પાકિસ્તાનની જેલમાં ઇમરાન ખાનની હત્યા થઈ છે એ દાવાઓ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયો છે। મંગળવારે સાંજ પડતા જ વિવાદ પર હાલ પૂરતો પૂર્ણવિરામ મુકાયો છે। પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની તબિયત એકદમ સારી હોવાનું કહેવાઈ રહ્યું છે। આ ખુલાસો ખુદ ઇમરાન ખાનની બહેન ઉઝ્મા ખાને કર્યો। ઉઝ્મા પોતાના ભાઈને મળવા માટે અડિયાલા જેલમાં પહોંચી હતી। જેલમાંથી મળીને બહાર આવ્યા બાદ ઉઝ્માએ કહ્યું કે મારા ભાઈની તબિયત એકદમ સારી છે, પણ તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઉં કે છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે જેલમાં ઇમરાન ખાનને મારી નાખવામાં આવ્યા છે। આનાથી ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો હતો। ઠેર ઠેર સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ગમે ત્યારે શાંતિ ડહોળાઈ જવાનો ભય હતો। ભારેલા અગ્નિ જેવી સ્થિતિને જોઈને જ પાકિસ્તાની તંત્રએ મંગળવારે ઇમરાન ખાનની બહેનને રાવલપિંડીની અડિયાલા જેલમાં મળવાની મંજૂરી આપી। ભાઈને મળ્યા પછી ઉઝ્માએ મીડિયાને કહ્યું કે ઇમરાન ખાન જીવતા છે, સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમનો જોશ હંમેશાની જેમ ઊંચો છે। આ નિવેદન એવા સમયે આવ્યો છે જ્યારે પીટીઆઈના સમર્થકો પોતાના નેતાની સલામતીને લઈને ખૂબ બેચેન હતા। છેલ્લા 4 થી 5 દિવસથી ઇસ્લામાબાદમાં પીટીઆઈનું વિશાળ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું। સરકારે તેને રોકવા માટે સખત કાર્યવાહી કરી, ઇન્ટરનેટ બંધ કરી દીધું અને મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકી દીધો। આ બ્લેકઆઉટ દરમિયાન અફવા ફેલાઈ કે જેલમાં ઇમરાન ખાન પર હુમલો થયો છે અથવા તેમની સાથે કંઈક અજુગતું થયું છે। તેમના વકીલો અને પરિવારજનોને પણ મળવા ન દેવામાં આવતા આ અફવા અને ડર વધુ વકર્યો। ઇમરાન ખાન હાલ રાવલપિંડીની અડિયાલા જેલમાં છે, જે પાકિસ્તાનની સૌથી સુરક્ષિત અને હાઈ પ્રોફાઇલ જેલ માનવામાં આવે છે। જેલની પ્રત્યેક ગતિવિધિની જાણકારી સીધી જ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનિર અને પીએમ શહબાઝ શરીફને આપવામાં આવતી હોવાનું કહેવાય છે। દાવા પ્રમાણે ઇમરાન ખાન પર ઘણા કેસ ચાલી રહ્યા છે, જો કે મુખ્યત્વે તેઓ 4 મોટા કેસમાં સજા ભોગવી રહ્યા છે, જેમાં કુલ મળીને તેમને લગભગ 14 વર્ષની જેલની સજા થઈ છે। આ મુખ્ય કેસમાં એક છે તોશાખાના કેસ, જેમાં સરકારી ગિફ્ટ સસ્તામાં ખરીદીને મોંઘું વેચવાનો આરોપ છે। સાથે જ ગુપ્ત રાજનયિક દસ્તાવેજ જાહેર કરી દેવાનો પણ આરોપ છે। ઉપરાંત ત્રીજા લગ્ન ઇસ્લામિક નિયમો મુજબ ન થયા હોવાનો આરોપ છે। અફવા હતી કે સરકાર કે સેના ઇમરાનને અડિયાલા જેલમાંથી કાઢીને કોઈ અજાણ્યા સ્થળે કે બલુચિસ્તાનની જેલમાં ખસેડી શકે છે અથવા તેમને મિલિટરી કસ્ટડીમાં લઈને કોર્ટ માર્શલ કરી શકે છે। જો કે આ પણ હાલ તો અફવાઓ જ ગણવામાં આવી રહી છે, કારણ કે આ અંગે હજુ સુધી કોઈ જ સત્તાવાર પુષ્ટિ નથી થઈ। ઇમરાનની પત્ની બુશરા બીબી પણ આ જ કેસમાં સહ આરોપી છે। તેઓ પણ લાંબો સમય જેલમાં રહી ચૂક્યા છે। હાલમાં કેટલાક કેસમાં જામીન મળ્યા છે, પણ ફરી ધરપકડની તલવાર લટકતી રહે છે। માનવામાં આવી રહ્યું છે કે જેલમાં મુલાકાત પર પ્રતિબંધ મૂકવાનું સાચું કારણ એ હતું કે સરકાર નહોતી ઈચ્છતી કે ઇમરાન જેલમાંથી કોઈ નવો સંદેશ કે વિડીયો બહાર મોકલે, જેથી બહારનું આંદોલન વધુ ઉગ્ર ન બને। તમામ સ્થિતિને જોતા હાલ તો ઇમરાન ખાનની નજીકની ભવિષ્યમાં મુક્તિ મુશ્કેલ લાગે છે। એક કેસમાં જામીન મળે તો પણ બીજા કેસમાં તરત જ ધરપકડ થઈ શકે છે। બહેનના નિવેદનથી સમર્થકોને રાહત તો મળી છે, પણ કાયદાકીય લડત હજુ ઘણી લાંબી ચાલવાની છે।